નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન ધોરણ 10 અને વિષય વિજ્ઞાન પેપર નંબર 5 ના વિભાગ ડી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઉપર 3 લાખ જેટલા સબસ્ક્રાઇબ મિત્રો જોડાયેલા છે, તો તમામ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. આજે વાત કરીશું પ્રશ્ન ક્રમ નંબર 47 થી 54 પૈકી કોઈ પણ 5 પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ જવાબ આપવાના રહેશે. પ્રશ્ન નંબર 47 મિત્રો, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન બનાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. હવે આ સાબિત કરવા માટે આપણે એક પ્રવૃત્તિનું વર્ણન અહીં કરવાનું રહેશે. તો પ્રથમ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરવાની છે મિત્રો. તો આ પ્રકારે તમારે આકૃતિ દોરવાની રહેશે. અને મિત્રો, અહીં જે બલ્બ છે, રબરનો બૂચ છે, મંદ HCl દ્રાવણ છે, સ્વિચ વીજ બેટરી છે અને ખીલીઓ તમારે જોડવાની રહેશે. હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ઉમેરો અને અવલોકન નોંધો. ત્યારબાદ આલ્કોહોલના બદલે ગ્લુકોઝનું દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો. હવે મિત્રો, આપણે વાત કરીશું કે આપણને અવલોકન મળે છે શું. બંને દ્રાવણો વખતે બલ્બ પ્રકાશિત થતો નથી, જે સૂચવે છે કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત જે છે તે મિત્રો પસાર થઈ શકતો નથી. આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝની અંદર આયનીકરણ થતું નથી. પરિણામે તેમાં H+AQ આયનો મુક્ત થતા નથી, જ્યારે એસિડના દ્રાવણની અંદર H- મિત્રો AQ આયનો મુક્ત થતા હોવાથી તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ જે છે તે મિત્રો પસાર થઈ શકે છે. હવે આપણે નિર્ણય તારવીશું. નિર્ણયમાં આવશે કે આમ આલ્કોહોલ અને ગ્લુકોઝની અંદર હાઇડ્રોજન હોવા છતાં તેમનો એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી. પ્રશ્ન નંબર મિત્રો 48, રસોઈ ઘરની અંદર સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પકોડા બનાવવા વપરાતા પદાર્થનું નામ લખો. તેની બનાવટ, સમીકરણ સમજાવો અને તેના ઉપયોગો પણ લખો. તો મિત્રો, ઘરે જે આપણે પકોડા બનાવીએ છીએ તેની બનાવટની અંદર સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ CO2 મિત્રો G અને NH3 પસાર કરતા બેકિંગ સોડા બને છે. સૂત્રની વાત કરવામાં આવે તો NaCl AQ plus H2O Al plus CO2 G મિત્રો plus NH3 it's give NH4 Cl AQ plus NaHCO3 એટલે કે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. સોડિયમ કાર્બોનેટને મિત્રો જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે. Na2CO3AQ plus H2O Al plus CO2G it's give to NaHCO3AQ. બેકિંગ સોડાનું રાસાયણિક નામ મિત્રો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયોકાર્બોનેટ છે. તે મંદ બિનક્ષારીય બેઝ છે. ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા તે આપે છે. 2NHCO3 plus ઉષ્મા ઇટ્સ ગીવ મિત્રો Na2CO3 plus H2O plus CO2. ઉપયોગોની વાત કરવામાં આવે તો આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તો બેકિંગ સોડા અને ટારિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ બેકિંગ પાવડરની અંદર મિત્રો બનાવટ તરીકે વપરાય છે. તેને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતો CO વાયુના લીધે પાઉ, કેક તથા ભજીયા જે છે તે મિત્રો ફૂલે છે અને પરિણામે તે નરમ અને પોચા બને છે. NaCO3 plus H plus it's give CO plus H2O plus એસિડના સોડિયમ ક્ષાર કોઈ પણ એસિડમાંથી મળે છે. એસિડિટી થઈ હોય ત્યારે તેમાં રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે ઉપયોગ થાય છે, જેને મિત્રો ઇનોનું પેકિંગ તમે ઘરે લાવતા હશો. સોડા એસિડ અગ્નિશામકની આગ બુઝાવવા માટે ઉપયોગી છે, ચેપનાશક છે, પ્રયોગશાળાની અંદર પ્રક્રિયક તરીકે ઉપયોગી છે અને ઘરગથ્થુ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. હવે મિત્રો, આપણને અહીં નીચેના સંયોજનોના નામ તમારે જણાવવાના છે. તો પહેલું સંયોજન આપેલું છે તે મિત્રો છે બ્રોમોબ્યુટેન. બીજું જે સૂત્ર છે તે છે બ્યુટેનાલ. ત્રીજું છે બ્યુટેનોન અને ચોથું છે પ્રોપેનોઇક એસિડ. વાત કરીશું પ્રશ્ન નંબર 50, પર્ણરંધ્રની ક્રિયાવિધિ આકૃતિ દોરીને વર્ણવો. તો વાયુરંધ્ર કે પર્ણરંધ્ર પર્ણની સપાટી ઉપર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે. એની રચના કેવી હોય છે, તો વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલું સૂક્ષ્મ છિદ્ર છે. રક્ષક કોષોનો કોષરસની અંદર હરિત કણ આવેલા હોય છે. કાર્ય કયા કયા કરે છે, તો પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુનો મોટા ભાગનો વિનિમય
વાયુ રંધ્રો દ્વારા થાય છે અને ક્રિયામાં મોટા પ્રમાણની અંદર વાયુ રંધ્રો દ્વારા બાષ્પોસર્જનની પાણીનો મિત્રો વ્યય થાય છે. તમારે આકૃતિ જે છે આ પ્રકારની દોરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. હરિત કણો, વાયુરુદ્રીય છિદ્ર અને રક્ષક કોષો દર્શાવવાના રહેશે. પ્રકાશ સંશ્લેષણમાં જોવા મળતી ઘટનાઓ જણાવો. તો પ્રકાશ સંશ્લેષણની થતી ઘટનાઓ: ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર તથા પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનની અંદર વિઘટન થાય. નંબર 3, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝની અંદર રિડક્શન મિત્રો થાય છે. પ્રશ્ન નંબર 51, મૂત્રપિંડ નલિકાની સંરચનાની આકૃતિ દોરો અને મૂત્ર નિર્માણ સુધીના તમામ તબક્કાઓ મિત્રો તમારે વારાફરતી અહીં વર્ણવવાના રહેશે. તો પેલું છે અતિ સૂક્ષ્મ ગાળણ અને બીજું છે પુનઃશોષણની ક્રિયા. તો મૂત્રપિંડની અંદર પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડ નલિકા છે. પ્રત્યેક મૂત્રપિંડની અંદર મોટી સંખ્યાની અંદર મૂત્રપિંડ નલિકાઓ હોય છે. તેઓ નજીકના નિકટતમ રીતે મિત્રો ગોઠવાયેલી હોય છે. મૂત્રપિંડ નલિકા લાંબી ગૂંચળામય રચના છે અને તેના અગ્રભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી હોય છે અને મિત્રો તેનો અંત સંગ્રહ નલિકાની અંદર થાય છે. બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું મિત્રો ઝુમખું ગોઠવાયેલું હોય છે. તેને રુધિર કેશિકા ગુચ્છ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં મૂત્રપિંડ નલિકા જે છે તેની આકૃતિ દોરવાની રહેશે. પ્રશ્ન નંબર 52, વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કયા નિયમને અનુસરે છે તે નિયમ લખી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ લખો. તો પેલો તો મિત્રો વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપ જે છે એ લૂપ જમણા હાથના અંગૂઠાના નિયમને અનુસરે છે. હવે આપણે તે નિયમ લખીશું અને પછી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા લખીશું. તો નિયમ છે, કલ્પના કરો કે તમે તમારા જમણા હાથના વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહકને એવી રીતે પકડો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં સૂચન કરે છે. તો તમારા જમણા હાથની આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની દિશાની અંદર વીંટળાય છે. હવે આપણે વાત કરીશું ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ કેવી છે. એ લાક્ષણિકતાઓની વાત કરીએ તો પહેલી લાક્ષણિકતા છે કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવથી દાખલ થાય છે. જ્યારે મિત્રો ચુંબકની અંદર ક્ષેત્રરેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવ ઉપરથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. નંબર 2, ચુંબકીય ક્ષેત્રરેખાઓ ધ્રુવો પાસે એકબીજાને વધુ નજીક ગીચ હોય છે. જે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે ચુંબકના મધ્ય ભાગની અંદર અને ચુંબકથી દૂર તેઓ એકબીજાથી દૂર છૂટી હોય છે. જ્યાં મિત્રો ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. નંબર 3 મિત્રો, ચુંબકીય ક્ષેત્રરેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી, કારણ કે જો તે એકબીજાને છેદન બિંદુ પાસે હોકાયંત્રની હોય ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ દર્શાવશે જે શક્ય નથી. અને ત્રીજી લાક્ષણિકતા છે કે જો ક્ષેત્રરેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્રને દર્શાવે છે. નંબર 53, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન તમારા મિત્રો આકૃતિ દોરી અને સમજાવવાનું રહેશે. તો પ્રથમ આપણે તેની પદ્ધતિ લખીશું. એક કાગળનું પૂઠું લો અને તેના મધ્યમાં એક નાનું છિદ્ર કે સાંકડી ફાટ બનાવો. સાંકડી ફાટ ઉપર સૂર્યપ્રકાશ પડવા દો. પરિણામે તેમાંથી શ્વેત પ્રકાશનું એક પાતળું કિરણપુંજ મળશે. હવે કાચનો એક પ્રિઝમ લો અને આકૃતિ 11.8માં દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી બહાર આવતો પ્રકાશને પ્રિઝમની એક બાજુ ઉપર પડવા દો. પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવો કે જેથી તેમાંથી નીકળતો પ્રકાશ પાછળ રાખેલા પડદા ઉપર દેખાય. તો મિત્રો શ્વેત પ્રકાશનું કિરણ, કાચનો પ્રિઝમ, જાને વાલે પીનારા અહીં કલર દેખાશે આપણને એટલે કે શ્વેત પ્રકાશનું વર્ણપટ. તમે શું અવલોકન કર્યું મિત્રો આકૃતિ ઉપરથી? આ શા માટે થયું? અથવા તો સૂર્યમાંથી આવતું શ્વેત પ્રકાશનું કિરણ કેવી રીતે 7 રંગો આપણને આપે છે? તો અવલોકન દરમિયાન પડદા ઉપર કયા ક્રમમાં રંગો જોવા મળે છે? તો મિત્રો પ્રથમ આપણે તેનું અવલોકન લખી દઈએ. તો શ્વેત પ્રકાશની પ્રિઝમમાંથી પસાર કરતા 7 રંગના જાની વાલી પીનારા સુંદર પટ્ટા આપણને પડદા ઉપર જોવા મળશે. જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે અને રાતા રંગનું પ્રકાશનું વિચલન સૌથી ઓછું થાય છે. આથી પડદા ઉપર જાંબલી રંગનો પટ્ટો સૌથી નીચે અને રાતા રંગનો પટ્ટો સૌથી મિત્રો ઉપર જોવા મળશે. ખાસ તમારે જોઈ લેવાનું છે કે સૌથી વધારે જાંબલી રંગનું વિચલન થવાના કારણે મિત્રો તે જાંબલી રંગનો જે પટ્ટો છે એ સૌથી નીચે જોવા મળશે. હવે આપણે નિર્ણય જોઈએ તો
આમ થવાનું કારણ શું છે? તો પ્રિઝમ પોતે આપાત સફેદ પ્રકાશના રંગના પટ્ટામાં વિભાજિત કરે છે તે છે. પડદા ઉપર રંગનો ક્રમ નીચે જોતા જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો જોવા મળશે. તો એના ઉપરથી નિર્ણય કરીશું કે શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો હોય છે અને જુદા જુદા રંગોનું વિચલન જુદું જુદું મિત્રો થાય છે. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 54. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. તો ઓઝોન સ્તર મિત્રો વાતાવરણનું ઉપલું સ્તર જે છે એ સ્તરનું નામ છે મિત્રો સ્ટ્રેટોસ્ફિયર. એની અંદર આવેલું છે. ઓઝોન એટલે કે ઓઝીનો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો હોય છે. ઓક્સિજનના અણુ પર પારજાંબલી યુવી વિકિરણો અસરથી ઓઝોન બને છે. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજન અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. તો મિત્રો ઓક્સિજન આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને જે તે મિત્રો ઓઝોનનો અણુ બનાવે છે, જેનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખ્યું છે O2 તો મિત્રો યુવી વિકિરણો પ્રકાશના વિભાજનથી મિત્રો ઇટ્સ ગીવ O+O આવશે, જ્યારે O+O2 ઇટ્સ ગીવ O3 ઓઝોન બને છે. ઓઝોન સ્તરનું મિત્રો અગત્યતા શું છે? શું આપણને ઉપયોગી થાય છે? તો સૂર્યમાંથી આવતા પારજાંબલી યુવી વિકિરણો સામે ઓઝોન સ્તર પૃથ્વીને ફરતે રક્ષણાત્મક આવરણ બનાવે છે અને યુવી કિરણો પૃથ્વી સુધી પહોંચી શકતા નથી. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક, જે મિત્રો આપણને ખરેખર પારજાંબલી કિરણો ખૂબ નુકસાન કરે એવા કિરણો ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે અને આમ પૃથ્વી ઉપરના સજીવોનું રક્ષણ ઓઝોન વાયુ કરે છે. વિદ્યાર્થી મિત્રો, પેપર 6 નું સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો. જો તમને અમારો વિડીયો ગમે છે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.